રાજકોટથી રાજકોટમાં ઇતિહાસનું સૌથી મોટું ડિમોલિશન શરૂ થયું છે। જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી છે। 87,000 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવશે। 7 ઝોનમાં ડિમોલિશનની કામગીરી શરૂ કરાશે। ડિમોલિશનની કામગીરી દરમિયાન 3,000થી વધુ પોલીસ જવાન તૈનાત કરાયા છે। જંગલેશ્વર વિસ્તારમાં ધારા 144 લાગુ કરી દેવાઈ છે। 64થી વધુ જેસીબી, 90 ટ્રેક્ટર, 7 હિટાચી સહિત 260થી વધુ મશીનો સાથે મનપાએ કામગીરી શરૂ કરી છે। 25 ડ્રોન કેમેરા, 30 વોકી ટોકી સેટ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। આજે રાજકોટના જંગલેશ્વરમાં ચંડોળા તળાવ બાદ ગુજરાતના સૌથી મોટા ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી છે। 1489 મકાનનું ડિમોલિશન કરાશે અને આ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને આધુનિક સાધનો સાથે કામગીરી પર નજર રાખવામાં આવશે। દર 2 કલાકે અપડેટ સાથે ડ્રોન વિડીયો પણ જાહેર કરવામાં આવશે। આ ઓપરેશન માટે જુદી જુદી 7 જેટલી ટીમો પણ તૈયાર કરવામાં આવી છે। આ વિશાળ અને મેગા ડિમોલિશનમાં 1489 જેટલી મિલકતો તોડવામાં આવશે। અનેક લોકોના આશિયાના તૂટશે અને આ કામગીરી પૂર્ણ થવામાં અંદાજે 2 દિવસ જેટલો સમય લાગવાની શક્યતા છે। ત્યારે આપણે દ્રશ્યો પણ રાજકોટથી સીધા બતાવી રહ્યા છીએ। રાજકોટથી અમારી સાથે સંવાદદાતા ગૌરવ દવે જોડાઈ ચૂક્યા છે। ગૌરવ, અમદાવાદના ચંડોળા તળાવ બાદ અને આ સૌથી મોટું ડિમોલિશન છે જંગલેશ્વરમાં અત્યારે કરવામાં આવ્યું છે। ઘણા એવા લોકો છે કે જેને સ્વેચ્છાએ મકાન ખાલી કરી નાખ્યા છે, પરંતુ ઘણા એવા લોકો છે કે એ લોકોમાં રોષ છે અને એ લોકો દુઃખની લાગણી અત્યારે અનુભવી રહ્યા છે। ત્યાં કેવો બંદોબસ્ત ગોઠવાયો છે, ત્યાંની માહિતી અમને જણાવશો। ચોક્કસ જ મિત્તલ, ગેરકાયદેસર બાંધકામ અને લઈ અને ચંડોળાના જે અમદાવાદના ચંડોળા વિસ્તારની અંદર જે રીતના મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું ને ત્યાર પછી ગુજરાતનું આ સૌથી મોટું મેગા ડિમોલેશન છે તે રાજકોટની અંદર થવા જઈ રહ્યું છે। મારી પાછળના આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે અત્યારે અમે જંગલેશ્વર વિસ્તારની અંદર છીએ કે જ્યાં રાજકોટ મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર છે તેમના દ્વારા આ ડિમોલેશનની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। ચંડોળા બાદ સૌથી મોટું મેગા ડિમોલેશન છે અને સાથે જ રાજકોટના ઇતિહાસનું આ સૌથી મોટું મેગા ડિમોલેશનની કામગીરી છે તે અત્યારે ચાલી રહી છે। જે રીતના ટીપી રોડ અને આજી નદીનો પટ વિસ્તાર છે કે તેની અંદર જે દબાણો છે તે કરવામાં આવ્યા હતા અને સરકારી જગ્યાઓ પર જે ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા તેને દૂર કરવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે। ખાસ કરીને 87,000 વર્ગ મીટરની અંદર આ દબાણો છે તે કરવામાં આવ્યા હતા અને આ દબાણો અત્યારે દૂર કરવાની કામગીરી છે તે અત્યારે ચાલી રહી છે। અલગ અલગ જે મશીનરી છે તેમનો ઉપયોગ છે તે કરવામાં આવી રહ્યો છે। 1400થી વધુ મકાનો છે અને દુકાનો છે કે જે ડિમોલેશનની અંદર કપાતની અંદર આવી રહી છે। 1000 કરતાં વધુ મકાન છે કે તેમના જે દબાણકર્તાઓ છે તેમના દ્વારા સ્વૈચ્છિક રીતે ખાલી કરી દેવામાં આવ્યું છે અને શાંતિપૂર્ણ માહોલની અંદર આ ડિમોલેશનની કામગીરી છે તે અત્યારે ચાલી રહી છે। 7 ઝોનની અંદર આ કામગીરી છે તે અત્યારે કરવામાં આવી રહી છે। તેની અંદર પોલીસ તંત્ર તો કામ કરી રહ્યું છે, સાથે સાથે રાજકોટ મહાનગરપાલિકા અને પીજીવીસીએલ તંત્ર છે તેમના દ્વારા પણ સતત કામગીરી છે તે કરવામાં આવી રહી છે। 3000 કરતાં વધુ પોલીસનો બંદોબસ્ત છે તે રાખવામાં આવ્યો છે। 64 જેસીબી મશીન, 90 ટ્રેક્ટર, 7 હિટાચી મશીન, 50 જેટલા બ્રેકર અને 42 જેટલા ગેસ કટર સહિત 260 જેટલા મશીનરીનો ઉપયોગ છે તે કરવામાં આવી રહ્યો છે અને સતત આ જે કામગીરી ચાલી રહી છે તેના ઉપર આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ છે તેમના દ્વારા નજર છે તે રાખવામાં આવી રહી છે। 25 જેટલા ડ્રોન કેમેરા અને 30 જેટલા વોકી ટોકી મશીન દ્વારા તમામ જે કામગીરી ચાલી રહી છે તેનાથી સૂચનાઓ છે તે આપવામાં આવી રહી છે। જે કંટ્રોલ રૂમ ઊભો કરવામાં આવ્યો છે ત્યાં મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા અને પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા છે કે તે સતત આ કામગીરીની નજર છે તે રાખતા જોવા મળી રહે છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું દાદાનું જે બુલડોઝર છે તે અત્યારે જંગલેશ્વર વિસ્તારની અંદર ચાલી રહ્યું છે અને ખાસ કરીને જંગલેશ્વર વિસ્તાર છે કે જે ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે ખૂબ જ કુખ્યાત વિસ્તાર છે તે માનવામાં આવતો હોય છે અને આ વિસ્તારની અંદર 300 કરતાં વધુ અત્યાર સુધીમાં આરોપીઓ છે તે પકડવામાં આવ્યા છે। તેની અંદર ડ્રગ પેડલર હોય, ખાસ કરીને ઘોડી પાસાના જુગાર હોય કે પછી તાજેતરની અંદર જ જે ફાયરિંગનો બનાવ સામે આવ્યો હતો તેમાં સમીર ઉર્ફે મુરગાની આખી ગેંગ સામે આવી હતી અને આ ગેંગ સામે ગુસ્સી ટોક હેઠળ પણ
ગુના છે તે દાખલ કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં, સાથે સાથે આજી નદીનો જે પટ વિસ્તાર છે કે તેની અંદર જે ગેરકાયદેસર દબાણો છે તે કરવામાં આવ્યા છે અને આ દબાણો દૂર કરવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે. 87,000 ચોરસ મીટર જગ્યા છે તે અત્યારે ખુલ્લી કરવામાં આવી રહી છે ને જે પોલીસ છે તેમના દ્વારા સતત આ જે ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે માટે થઈ અને સોશિયલ મીડિયા છે તેના ઉપર પણ નજર છે તે રાખવામાં આવી રહી છે અને સોશિયલ મીડિયા ઉપર ભડકાઉ કોઈ વિડીયો ચડાવવામાં આવે તો તેમની સામે પણ કડક કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. રેપર દ્વારા એક સોંગ ચડાવવામાં આવ્યું હતું તેની પણ અટકાયત છે તે કરવામાં આવી છે. આ સિવાય જે પણ વ્યક્તિ લોકોને ઉશ્કેરણીજનક વિડીયો છે તે ચડાવી રહ્યા છે તેવા લોકોને રાત્રે ડિટેન છે તે કરી દેવામાં આવ્યા હતા અને શાંતિપૂર્ણ માહોલની અંદર આ ડિમોલેશનની કામગીરી જ્યારે ચાલી રહી છે ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેના ઉપર ખાસ નજર છે તે રાખવામાં આવી રહી છે. રાજ્ય સરકાર છે કે તેમના દ્વારા પણ સતત મોનિટરિંગ છે તે આ કામગીરી ઉપર કરવામાં આવી રહ્યું છે અને રાજ્ય સરકારની સૂચના આધારે જ અત્યારે ડિમોલેશનની કામગીરી છે તે ચાલી રહી છે. જી બિલકુલ ગૌરવ, આભાર માહિતી બદલ. ત્યારે રાજ્ય સરકાર સીધી નજર રાખી રહી છે અને પોલીસનો કાફલો તૈનાત કરાયો છે. ઇતિહાસનું આ સૌથી મોટું ડિમોલિશન છે. જોકે લોકોનો પણ સહયોગ મળી રહ્યો છે. ઘણા લોકો છે કે જેણે સ્વેચ્છાએ પણ મકાન ખાલી કર્યા છે અને તમામ પ્રકારે નજર રાખવામાં આવી રહી છે.